આ મારા વાડામાં કયો સંડાસ જવા બેઠો એ ભાડાને ચીટલી તો ના પાડી તો યાર ગરી ગયા પાછા મારે જવું પડશે મારી નાને ચીટલી તો ના પાડી કે મારા વારંવાર જવા નહીં પણ સંડાસ જવા તો આવ્યો એ મારો વાળો ચા તારો વાળો હે બાપે કર્યો હે કાકા લખી આલ્યો હે લખી આલ્યો હે હજી તો બાર જવા આવીશ તોય આઈ આ તો નહીં નકા જો એક ઘરે પેડે તો બે કટકા એલા મારા કાકા લઈને આવીશ ને તો તું થોડી અડી છે બાપાને તો મે ડબડું લેવાની હીરોન કે મારા કાકાને તીન લાવું આમ લાવું એનો કાકો શું મોટી ડોન હે બહુ ફેંકી એવી મોટી કાકા ઓલે મને માર્યો ઓલા ડૂલે વાળે ભાગી વાળે વે ઓલું ડૂલ ઉડ્યું ને બહુ બોલ છું શું કરી કાયા શું મને શું કરાવ્યો તો રોજ જાવ ને અંદર હવે આજે ને મારો હવે એ પૈસો બેટા ડૂલ આમ કાચો કચો આ વાળો છે ને આ વાળો જોઈ દો ને તમે આ જોઈ લો કરવાનો આપણે હવે એવું એમ ને હવે આપણે લઈ લેવાનો વાળો રે તો મુજે વો કરી આ વાળબાના કામે લાગી જો તમે હા લાગી જાય એમાં શું હોય એ લાવો કામે લઈ મુકાઈ દઈએ તો હા જીસીબી પણ હાલ નહીં હાલ આને ચલાવી આપણે એટલે ઉકેડા આપણે જીસીબી લઈ લીધા આપણે આપણે કોન્ટેક્ટમાં ફૂલ હે આપણે મુજે કરી હવે ના તું રે બેટા તારા સામે ને બધું કરવાનું છે મારીને મારા વાડામાં ક્યાં બાવરિયા કાપવા માંડ્યા અમને નાની પાડી દીધી ગન એ કયો હે કનો વાડો તને ખબર ક્યાં ખબર હે નેકરો અહીં ના વાડો મારો હે મને ક્યાં ખબર ઓલા ડાકુને પૂછો એને મોકલ્યા વાડ કરાવ મને લા ઈ વરી કયો ડાકુ છે નવો આ સતરાન બતરાન આ બોડીગાર્ડ ને બધું શું છે જાવું પણ જુઓ હો વાડો તો કેમ કોના પાસે આ તો કામ ન હોય ના વાળો આપણો હે દાદા ને વાડો ગામની જમીન ને આ તો ના તો રોકી દો આ લડવાનું હે વાળો આપણો હે બુધા આપણો હે મારા બાપના આપણો હે મારા કાકાની દવા તો કરવી પડશે ને કો આ કાલુ થી દાદા આવીને કબજા કરી જાય ના ચાલે હો કાકાનું કરવું તો પડશે મારે હું તા કરી હવે શું પેલા મળ્યા જી બાજુ એલા ભયા ડાકુ જીવ આવીને બેઠો મારા વાળા પર કબજો કરીને બેઠો અલા હવે ભાઈ મારે ડખો થયો એના હારે તમે તો એમને ભેગા નતા અલા ભાઈ હું મારે ડખો હતો એટલે અહીંયા ગયો તો હું એવું અમારે અહીંયા વાડામાં કબજો કરીને પડ્યા છે શું હે તે સાના ડખા થયા એ વાડા ઉપર કબજો કરી લીધો અમારા બેટા જનાવરના વાળા રૂકો મંડ્યા હવે હવે કઈ આમ જુને પાત્રા ને હમણાં એક જ ધોલે મરી જવાના હે એવો થઈ રહે એવો કબજા કરીને ડાકવા છે ને ડાકવા રે હાડોજી સમાધાન કરી હાલો સાઈડ માં આવતો આપણે સામે આવતો ના શું હે પેલા શું માંડ્યું બધું એ સમજાઈ તું અને લે ડાકુ યાર વાડો રાખી લીધો અમે સના ભાડાના ડાકુ અલા ડાકુ છે તારા શું હે હમણે એક બેગ મારીને તો ચઈ જતા રહેશો ને ડાકુ અલા ઇજ્જત ની વાત કરો ને ખબર નહીં પડતી કજો બધાય અલ્લાહ પેલા સાઈડ માં રો અલ્લાહ એક તો હો મરી જાય ડાકુ ને ઓળખતો નહીં અલ્લાહ ભાઈ એ તું બેઠો કટકા લઈ જાય ભીગા આ કને જમીન ઉપર કબજો કરો અમારી જમીન આ ડાકુ જમીન હે ગામ પંચાયત ની જમીન હે લેડું લેકરી જાય તમારે ના હવે અમારી ગામ પંચાયત અમે જોઈ લે તમે જો અહીં તમારે કાયદેસર ની કાર્યવાહી થશે હમણે કાર્ય બધે અમે જોઈ લે જમી તો જો અહીં તમે આ તો જીસીબી લઈને
ફોડા નાખવાનું બધું. આપણે સરપંચને બોલાવીએ હવે આમના આરે ફોડા નથી તૂટવા અમને હારા એક બે થોડું મારશું તો ના ના તમે શાંતિ રાખો આપણે હેડો 2-5 જણા ભેગા કરીએ ને કે આ હે ને ખોટા માર ખાશે મરી જાય એવા થઈ રહ્યા છે ને વળી પાછા મરી જશે ને તો મજા નહીં આવે. હેડો તમારે તો જોઈ લઈશું અમે એ ભાઈ ભાઈ તું સરપંચને બોલાવતો જા. સારું હાલો જા તું સરપંચને બોલાવતો ફટાફટ. અમે ઘરે આવીએ. બોલાવવા જાવ પડશે. હા અરે વળી જા. એ સરપંચનો ડેલો આવ્યો હેડો સરપંચને ગોતવા જવા પડશે હેડો ઘરી હશે કે નહીં હોય લાય લાવા તો દે ઘરી હતા આપણે ગાળાનો ડખો થઈ ગયો છે ડખો પતાવવા જાવડો છે તો દાદા આવી કબજો કરી જાય રહ્યો એટલો કરવાનો હે હોય જ નહીં દવા બેટા બેગ લાવો હાલો ડખો કે નહીં હાલે એક વખત નહીં આલે ડબો કરવામાં મારો તમે મારજો બેગ ના બસ લાવો રોક લો વખત બેગ છીએ હે ધંધા કરો મજા આવજો મોરી ગાડી લાગે હા મોટી બેગ આપણે સંભાળ્યું કાક લેશું ના ના કાઈ નહીં એમને વાંચે આ બીક તો લાગતી નહીં તને ના હો હે હા તારી કાપી નાખવાના આજે એમને આપણે કેવું હતું આપણે સારું હતું હો મારું હા મેઠું હતું ને મેઠું હો આજે છાસ્યું આજે સાચું હા જબર હતું ને ઘરી જતા રહ્યા લાગે હે હેડો બા જોનના ઘરી જાશું જાશું હાલો હેડો હા તારી ધાર જોઈ છે ને આજ હા બસુડી નાખવાના હે બસુડી આજે જ ગઈ જો આજે જ કમ્પ્લીટ હા હેડો બા ધોતી ને રહેતું ન કવે ધોતી ના સુલે રે એ બોલો ત્યાં જવું હે કાંજી નો ખવડી જાય ગયો કયો ખાવરિયો આપણે ઝઘડો કરે ઈ ડાકુ કોને ખાવરી નહીં કહેવાનું ખવડી જ કહેવાય ને વાડો લઈ જતો હારું પાણો એટલે પૂછતે ડાકુ શું કરે આપણે ના પૂછતા ખવડી નથી ભગવાઈ એમાં કાનમાં શું કહેવાનું વળી આ ખાવું એમ એમાં થોડો બીવાનું હોય કઈ બરો ઘડી ગમે કર ઊભું ચાલે ને હાલો ભૂને રહેવાનું વાંઢો અંદર તો મોલી તાની પીને હાલો ઓલી ધાન ને હાલો તમે હેડો પછાડ પડે તમે ખવડ્યું આ બેઠા અમારા બાપુ ખવડ્યું ચમ સાવ આમ સાસલામ ખાઈ રહ્યા શું કામ ભાઈ ના તમે? શું ખવડ્યું વાડો લઈ લો હો ઈ વાળો અમારો થઈ ગયો હવે. ઈ વાડો એમ ના થાય ને અમારે જેવા સામે પડે તો ખબર પડે શું કરી લઈશ તું? આવા ડોર ને તો કેટલા ઉપાડી ઉપાડી નાખી એ દીધા આને સાઈડ માં નાનું પડતું. એ બાપુ હે બાપુ છે કેમ બોલ ભાઈ તારે માર ખાવી શું? ઘર ભેગું થાય. ના 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 મારે બીજાને ફોન કરવો પડશે આ સરપંચ તો ગયા દેવીના ડાકુનો આટલો આંખે હતો. હલો હા ભાઈ હા એક આ ખોહર્યું ડોનજી હોય ને બેન વાડો ઉપર કબજો કરી લીધો હોય અલા ભાઈ તું શાંતિ રાખ હવે સરપંચને ઉડાડી મિલ્યા હે હા તું આ હવે ચાલ નકર ઊંચું પકડીને હું એ ઊભો હું સારું સારું જરૂર જવા દો ખબર હેડો હેડો ખબર કાઢો જાય પણ હાલો, હાલો, હાલો. શું થયું તમને મને આખલાય પાડી નાખ્યો તો ઓહો આ આખલા એ પાડેલો હોય એવું તો લાગતું જ નહીં ગતું
આખલા પડે તો હોય. ના 2-3 મણ ઉપાડીને ચંગ નાખ્યો હોય એવું લાગે છે મને તો. ના ના હું જાતો તો ને આખલા પડીને છત્રી હતી હાથમાંથી. છત્રી નો હોય, છત્રી તો નહીં પણ દાંડો રહી ગયા હાથમાં. બહુ મારે કમન તો ભાઈ કે. હવે વાજી છે સારું હોય એમ તો હાલ લો બાટલો સડાયો છે હવે હા સુધી મટી જશે. એમ ને. પૂરો થઈ ગયો ભાઈનો? ના ના યાર બચે એમ નહીં લાગતા. સાહેબ પણ બોલે રહ્યા તો આ તો બોલે સાહેબ હજુ. પણ હવે આ બચે એમ નહીં લાગતા બહુ માર્યા છે. કને માર્યા? શી ખબર ભાઈ જબરદસ્ત. આખલાએ પાડે તો આખલાએ. આખલાય પાડે યાર, શું તું બોલો યાર? સરપંચ આખલાય નહીં પડ્યા. અરે આ તો તમે પી ગયા તો થોડુંક વધી ગયું હે. એવું હતું? તારે શું તો નશામાં કઈ યાદ રહ્યું નહીં. 2-3 જણા ઉલારીને ઠોચ્યા હે તમને. એવું? હોવે. પેલી મારી છત્રી જાય ગઈ. છત્રી તો શી ખબર પણ હવે. દાંડો જાય ને મેલો ને જીની પડી દાંડો નહીં. વધે આખું. હોવે. હે? હા દાંડો વધે લાગે ને. છત્રી તો કઈ ગઈ.